નમસ્તે, કેમ છો બધા? મજામાં? ચાલો ને આજે આપણે એક ચાડિયા વિશે વાત સાંભળીએ. હવે આ ચાડિયાનું નામ પણ કેવું છે? ચંદુ. હવે શું કરે છે આપણે આ ગીતમાં જ સાંભળીએ. આ ગીત કવિ ચંદ્રકાંત શેઠે લખ્યું છે અને ઘોડે ચડીને આવું છું એવી પુસ્તિકામાંથી લેવામાં આવ્યું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. ચંદુ પેલો ચાડિયો કાકા કરતો રાડિયો, બિલ્લી જેવું એનું પેટ, વાત ન એમાં ટકતી એક. સાગ હોય ત્યાં આગ કહે, મગને પગલાવીને રહે, કાગ હોય તો વાઘ કહે, ઢગમાં ઠગવા ચીનો ડરે. કટેવ આ ચંદુની મટે, એ માટે કંઈ કરવું ઘટે. સૌ દોસ્તોએ કર્યો વિચાર, અમલ કર્યો એનો નિર્ધાર. એક જણે ચંદુને કહ્યું, નામ તારું તો દિલ્હી ગયું, મળશે હવે તને બહુમાન, હાલ ન કરતો કોઈને જાણ. ચંદુ ચાડિયો જેનું નામ, દોડ્યો એ તો ઠામો ઠામ, કહે બોલાવી સૌને પાસ, જનાર છું દિલ્હી હું ખાસ. બધે ગામમાં વાત ચલી, ચંદુડિયાને દિલ્હી ફળી, સાચું જાણે તે જણ હશે, મૂરખ કેવો ચંદુ થશે. હવે ચંદુને પડે ન ચેન, નાવે કંઈ દિલ્હીથી કેણ. માન ભૂખ્યો તે અહીં તહીં ફરે, પણ દિલ્હી તો કંઈ નહીં કરે. આટા ફેરામાં નહીં મના, ઊંચા નીચા થયા ઘણા, થયા ગામમાં બધે ફજેત, થયા ચંદુજી પછી સચેત. કોઈ ગમે તે વાત કરે, હવે બધે નહીં કહેતો ફરે, ઈધર ઉધર નહીં ચાડી કરે, સૌ તેનો વિશ્વાસ કરે. ચંદુભાઈ અબશાણા છે, વાતોમાં પણ વાલા છે, વાત કહે તો સત્ય કહે ને એથી બહુ ખુશ રહે. અસ્તુ.